હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? પિંકેશ સર તમારો મેથ્સ ટીચર સ્વાગત કરું છું. બાળકોનું આપણા ગુજરાતના ખૂબ સરસ મજાના એજ્યુકેશન સમર્પણ મેથ્સ એક્ટિવિટીમાં પર 12 લક્ષ અને વિકલન. હા, 12+1 એટલે 13 લક્ષ અને વિકલન. એ તો ચેપ્ટર આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું. લાસ્ટ લેક્ચરમાં આપણે ટોટલી કોન્સેપ્ટ કે લક્ષ એટલે શું, હે ને? આપણે આ જ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. તો ચાલો ફટાફટ આપણે. તો બાળકો, કોઈ પણ વિધેયમાં તમે x નું બદલો એનું મૂલ્ય, તમે વિધેય જે છે તેમાં x ની એક સંખ્યાની નજીક એ એની x ટેન્ડ્સ ટુ એનો મતલબ શું કે x ની કિંમત ની નજીક લઈ જવા. હવે બાળકો, x ની કિંમત a ની નજીક બે રીતે લઈ જવાય કે એ કરતા ની કિંમતોથી એ તરફ જાવો અથવા એ કરતા મોટી કિંમત એ તરફ. તમે a ની નજીક a કરતા નાની કિંમત એ કહેવાય ડાબી તરફથી, અને a થી મોટી કિંમતો તરફથી એની નજીક જશો તો x ટેન્ડ્સ ટુ a કે x ની કિંમત a બહુ નજીક લઈ, અને x ની કિંમત એક્ઝેક્ટ a. તો બાળકો, તો f ઓફ x પણ કોઈને કોઈ સંખ્યાની નજીક જતો હોય, x એ a ની નજીક જાય તો વિધેય માની લેવો f ઓફ x એ કોની નજીક જાય છે? l. કે જેમ x ટેન્ડ્સ ટુ એમ f ઓફ x ટેન્ડ્સ ટુ l. તો આ વસ્તુને કહેવાય f ઓફ x નું લિમિટ. f ઓફ x x ટેન્ડ્સ ટુ a ઇક્વલ્સ ટુ l. x એ a ને અનુલક્ષે તો f એ l ને અનુલક્ષે. મતલબ આવો થાય, x નું લક્ષ છે એ f નું લક્ષ થશે. ક્લિયર છે? હવે બાળકો, તમને અત્યારે વાત કરી તે પ્રમાણે કે x ને તમે નજીક જમણી તરફ, ડાબી તરફનો મતલબ એ કરતા નાની કિંમતો તરફથી ચાલુ કરીને a ની નજીક જાઓ. તરફનો મતલબ એ કરતા મોટી કિંમતો લઈને બરાબર એટલું નજીક જવા એટલું નજીક પોસિબલ. ડાબી બાજુથી આપણે x ની કિંમત a ની નજીક લઈ ગઈએ તો f પણ કોઈને કોઈની નજીક તો જતો જશે. એને કહેવાય f એ જે સંખ્યાની નજીક જશે ડાબી તરફથી એને કહેવાય f નું ડાબું લક્ષ. અને x ની કિંમત જમણી તરફથી તમે a ની નજીક લઈ જાઓ છો તો f જમણી તરફથી જે સંખ્યા નજીક જાય એને કહેવાય f નું. બાળકો, f નું ડાબું લક્ષ એને કયા સિમ્બોલથી દર્શાવાય તો x ટેન્ડ્સ ટુ a, પછી અહીંયા માઇનસનું ચિહ્ન, x ટેન્ડ્સ ટુ a f ઓફ x. અને f નું જમણું લક્ષ, f નું લક્ષ જમણું લક્ષ x ટેન્ડ્સ ટુ a, આ પ્લસ અને માઇનસ દર્શાવે ડાબી દિશા. x ટેન્ડ્સ ટુ a ડાબું, x ટેન્ડ્સ f અથવા. તો બાળકો, ડાબી તરફથી f જે સંખ્યાની નજીક, જમણી તરફથી પણ f એ તે જ સંખ્યાની નજીક જવું પદ લક્ષનું. બંને તરફથી f અલગ અલગ ડાબું લક્ષ સરખું એવું થવું જોઈએ બાળકો. ડાબું લક્ષ અને જમણું લક્ષ, ડાબું લક્ષ અને જમણું લક્ષ શું થાય? આ લક્ષ કોના જેટલું? f ઓફ x x ટેન્ડ્સ, આ બંનેને કમ્બાઈન કરીએ તો માઇનસ પ્લસ કરીને ડાયરેક્ટ એ લખીએ. તો આટલી વસ્તુ યાદ છે તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ પરથી તમને શું જાણ, એક્ઝામ્પલ પરથી તમને જાણવા મળ્યું કે આ જે f ઓફ x તમને આ લિમિટનો જે કંઈ પણ જવાબ મળે ને તો f ઓફ x ટાર્ગેટ, f ઓફ x લક્ષ છે. f ઓફ x નો જવાબ 5 આવે મતલબ એવો નથી, એટલે કે લક્ષનો જવાબ 5 આવે, f નો ટાર્ગેટ હોય 5, નો ટાર્ગેટ હોય 5 પર જવાનો, એનો મતલબ એવો નથી કે f એ 5 થશે. લક્ષ વસ્તુ અલગ છે, f નું મૂલ્ય અલગ વસ્તુ. એ તમે f નું મૂલ્ય નથી, f નો લક્ષ શોધો કે f નો ટાર્ગેટ, f જવા ક્યાં માંગે છે. f જવા જ્યાં માંગે છે તે જવાબ છે, પણ f પહોંચે ક્યાં છે એની વાત જ નથી. f જ્યાં જવા માંગતો હતો ત્યાં જ પહોંચી ગયો તો એનો મતલબ શું?
એફ એ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું, એફ ને, અને એફ જ્યાં પહોંચવા માંગતો હતો ત્યાં નહીં પહોંચ્યો, કશે બીજે પહોંચી ગયો, એફ એ ફેલ. બરાબર છે. વિધેય એફ લક્ષ્ય પ્રાપ્ત કરી પણ શકે, ન પણ કરે, પરંતુ લક્ષ્ય વસ્તુ અલગ છે, એક્ઝેક્ટ મૂલ્ય વસ્તુ અલગ છે. આપણે આવું લખીએ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 એફ ઓફ એ. આનો મતલબ એવો નથી કે એફ ઓફ 5 નો જે જવાબ આવે તે આ લિમિટ છે. આટલી વસ્તુ. હવે બાળકો ઘણી વખત શું થાય ખબર, કે વિધેય 5 અગર અવ્યાખ્યાયિત પણ હોય, તમને ના જ પાડી દે કે એક્સ ની કિંમત 5 નહીં લે, અને એક્સ ટેન્ડ્સ ટુ 5 નો મતલબ શું, એનો મતલબ એ જ છે એક્સ ટેન્ડ્સ ટુ 5 કે એક્સ ની કિંમત 5 ની નજીક 5 કિંમત પડે છે. એક્સ એ 5 ની નજીક જાય તો એફ એ કોની નજીક જાય, એફ એ જતો હશે કોઈ પણ સંખ્યા, માની લો કે એફ એ જતો હશે 50 ની નજીક. એફ નું લક્ષ્ય છે 50, પણ શું એફ એ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે? નહીં કરી શકે, કોઈ સંજોગોમાં નહીં. કેમ કે એફ ની અંદર 5 લેવા, આપણે એમ કહી દઈએ કે એફ ની અંદર 5 નહીં લેવાના, અહીંયા સાઈડ પર એમ લખી દઈએ એફ ઓફ એક્સ છે એક્સ, એક્સ નોટ ઇક્વલ ટુ 5, તો એનો મતલબ એફ એ 5 અગર અવ્યાખ્યાયિત, એફ ની એક્સ ની કિંમત 5 ની, એફ નો જવાબ શું? આ તમને એક એક્ઝામ્પલ આપો કે તમે ની પરીક્ષા છે, ચાલો, અથવા સ્કૂલની જ રાખો, આઘાત લાગશે મારે રવિવારની એક્ઝામ્પલ આપા ને, એક્ઝામનું એક્ઝામ્પલ આપા તો આઘાત લાગશે. સાંભળજો કાન ખોલીને. માની લો કે રવિવારે એક્ઝામ છે, સોમથી શનિનો સમય છે, તમે ટાર્ગેટ સેટ, આ રવિવાર બરાબર, સમય જેમ જેમ જાય છે તેમ તેમ તમે વાંચો. શનિવારે તૈયાર થઈ ગયા, રવિવારે સવારના ઉઠીને અચાનક જ આવવાના ટાઈમે અચાનક જ તમને પડી તો ટ્યુશન આવતે તમારા પાક્કા જ હતા 45 માર્ક આવવાના, એવું કઈ એવું કે ટ્યુશન જ નહીં આવી. આ છે એક્સ ની કિંમત 5 લેવાની જ નહીં. કે બહુ વાંચેલું એટલે પરીક્ષામાં આવું નહીં થવું જોઈએ. એટલે આવું બી થાય કોઈ વાર, સમય ક્યારે હું કરી નાખે, ગમે ત્યારે હાજા માંજા થઈ જાય કે કઈ કામ આવી જાય, આપણે બહુ અલા તું આ હાથ ઘસવાનું બંધ કરે બી પગમાં નાખીને. હા, ગમે તેમ સ્ટાઇલ છે તારી. આ જયારે થિયરી બનાવે ને ત્યારે આની આ પોઝિશન સેટ થઈ જાય થોડીક વારમાં. ચાલો ધ્યાન આપજો. ક્લિયર છે આટલી વસ્તુ? ભાઈ શું વિચારે છે બેશરમ? ચાલો, હવે એવું નથી વિચારવાનું, ધમા વિચારો ને. ચાલો તો બાળકો ક્લિયર છે, આપણે રામુ ક્લિયર? તો કાલે આપણે જે એક્ઝામ્પલ જોયેલા ને તેમાં 3-4 એક્ઝામ્પલ બહુપદીના હતા, એક બે એક્ઝામ્પલ ત્રિકોણમિતિના, અને એકાદ એક્ઝામ્પલમાં મિક્સ બી હતું કે એક્સ પ્લસ કોસ એક્સ કે સાઇન એક્સ. તો બસ હવે આ જ બધી વસ્તુને સમજવાની છે. તો બાળકો હવે આપણે જોવાના લક્ષનું બીજગણિત. કોનું બીજગણિત? લક્ષનું બીજગણિત. માની લઉં કે વિધેય એફ એ આગળનું લક્ષ અને વિધેય જી નું પણ એ આગળનું બિંદુ એ આગળનું અસ્તિત્વ છે, અસ્તિત્વ છે કઈક આનો બી કઈક જવાબ હશે, આનો બી કઈક ફિક્સ જવાબ, કોઈ ચોક્કસ જવાબ, એ કોઈ ચોક્કસ વસ્તુની નજીક જ જાય છે, એ કાલવાળું નહીં થાય કે એમ ગયો એમ ગયો એમ ગયો એમ ગયો અને જીઓ નિયમ. જો બે વિધેયોના સરવાળાનું લક્ષ, તો બાળકો જો એફ નું અને જી ના લક્ષનું અસ્તિત્વ હોય તો એફ અને જી ના સરવાળાનું લક્ષ કેટલું? બિંદુ એ આગળ એફ અને જી ના સરવાળાનું લક્ષ કેટલું ખબર? આ બંને લક્ષના સરવાળા છે. એફ અને જી ના સરવાળાનું લક્ષ કેટલું? હા, એફ એ જે સંખ્યાની નજીક જાય તે, એ જે સંખ્યાની નજીક જાય તે, તો સરવાળો
એ સરવાળો પણ એ બંનેના લક્ષના સરવાળાની નજીક કહેવા માંગે છે. શોર્ટમાં તમે સરવાળો મીન્સ કે કાઉન્સ છોડીને લિમિટને સેપરેટ કરી. એકચ્યુઅલ આનો મતલબ શું થાય? મેં જે કે સરવાળાનું લક્ષ બંનેના લક્ષના સરવાળા જેટલું, બાદબાકીનું લક્ષ એ બંનેની લક્ષની બાદબાકી જેટલું, ગુણાકારનું લક્ષ એ બંનેના લક્ષના ગુણાકાર જેટલું, અને બે વિધેયના ભાગાકારનું લક્ષ એ બે વિધેયના લક્ષના ભાગાકાર જેટલું. પણ હા, કન્ડિશન છે કે છેદ 0 નહીં થવા દેતા, તો આ લક્ષ અવ્યાખ્યાયિત. ક્લિયર છે? જ્યારે છેદ કેવો હોય? નિયંતર હોય. તો આ બીજગણિત ખ્યાલ આવી જશે. દાખલામાં આવું કરવાનું આવશે. શું કરવાની આવે? સેપરેટ. આને કહેવાય લિમિટને સેપરેટ કરવું. અને કાળજી ક્યારે રાખવાની? ભાગાકારની વખત. અને કેટલીક વખત દાખલામાં કેવું થાય ખબર? કે તમને આ વસ્તુ દેખાશે, લિમિટ f of x plus g of x આવું દેખાશે, તમે લક્ષને સેપરેટ નહીં કરી ખબર? દાખલામાં આ લિમિટ સેપરેટ માત્ર ત્યારે જ થાય કે જ્યારે લક્ષનું, તો આ બેમાંથી એકાદ બી લક્ષનું અસ્તિત્વ નહીં હોય, તમે આ સૂત્રનો ઉપયોગ, લક્ષનું અસ્તિત્વ હોવું. ચાલો એના પછી હવે આપણે સૂત્ર જોઈએ. રેડી છો બધા સૂત્ર માટે? બરાબર. તો અહીંયા સૂત્રને પણ એ લોકોએ પ્રમેય સ્વરૂપે અને થિયરી સ્વરૂપે આપેલા છે. આ તો પ્રમેય એક તો ગયો. બહુપદી વિધેયનું તથા સમય વિધેયનું લક્ષ. બહુપદી વિધેય તથા સમય, બરાબર. બહુપદીનું લક્ષ. તમે બહુપદીના 3 કે 4 એક્ઝામ્પલ જોયા. આ એક્ઝામ્પલ પરથી તમને શું શીખવા મળ્યું? આ એક્ઝામ્પલ પરથી તમને આ જે દ્રષ્ટાંત જોયા, પહેલું દ્રષ્ટાંત તમને શું કહે? f of x બરાબર x વત્તા 10 શું છે? બહુપદી છે. x એ 5 ની નજીક જાય તો f એ કોની નજીક જાય છે? 15 15 15 ની નજીક. બાળકો બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે. બી તમે 5 મૂકો તો 15 જ આવે, હે ને? એટલે કે આ વિધેયનું લક્ષ 15 છે. આ વિધેય પોતાનું લક્ષ પ્રાપ્ત કરી. એવી જ રીતે કોઈ બી એક્ઝામ્પલ લો, બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે, બહુપદીને ભગવાને વર્ડ એ પણ લક્ષ નિર્ધારિત કરશે તો એમાં સફળ થશે. આવું બહુપદીને બાળકો બહુપદીને વરદાન છે. કોઈ બી દાખલામાં બહુપદી તમને દેખાય, બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે છે. એટલે કે બાળકો પહેલું સૂત્ર તો f of x એ કયું વિધેય હોય? f of x એ બહુપદી વિધેય હોય. ચાલે હે, સારું લાગે, સારું લાગે સૂત્ર. તો f of x એ બહુપદી વિધેય હોય. બાળકો આ બહુપદી વિધેયનું બિંદુ a આગળનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x એ કેટલું થાય ખબર? એક્ઝેક્ટ કે x માં તમે આ f of x માં x ની જગ્યાએ a મૂકી દેવો, એટલે કે f of a જેટલું લક્ષ પ્રાપ્ત કરશે. બરાબર. f of a જેટલું થાય તે જ એનું લક્ષ છે. બહુપદીમાં ડાયરેક્ટ તમે કિંમત મૂકો તો જે જવાબ આવે તે જ છે બહુપદીનું લક્ષ. હવે તમને કદાચ ખ્યાલ આવ્યો હશે કેમ લિમિટના દાખલામાં ડાયરેક્ટ આ અહીંયા મુકાય, બહુપદી હોય ત્યારે જ મુકાય, ગમે તે આવી જાય ત્યારે નહીં મુકાય. આખી ગેમ છે આ વસ્તુ, સમજજો. પછી ધામભાઈ, હવે સમય વિધેય f of x ના છેદમાં g of x સમય વિધેય બાળકો સમય વિધેય. તો સમય વિધેયનું લક્ષ શું? x ટેન્ડ્સ ટુ f of x ના છેદમાં g of x બરાબર શું? બાળકો આમાં પણ તમે ડાયરેક્ટ x ની જગ્યાએ a મૂકી. સમય વિધેયમાં અંશમાં બહુપદી હોય, માં બહુપદી. તમે અત્યારે થોડીક વાર પહેલા ભાઈના આ કાર્યના નિયમ કે f of x ના છેદમાં g of x f એ બહુપદીના લક્ષનું અસ્તિત્વ હોય. કોઈ બી બહુપદી હોય વરદાન છે, તારું લક્ષ એ કરશે, પ્રાપ્ત કરશે. તો બાળકો લક્ષનું અસ્તિત્વ હોય તો લિમિટ સેપરેટ થાય. આ f શું છે? બહુપદી છે. f શું છે? બહુપદી. આ બહુપદીનું લક્ષ કેટલું? f માં x ની જગ્યાએ a મૂકવા જેટલું, f of a જેટલું. આ લક્ષ કેટલું?
એફ ઓફ એ જેટલું, આ લક્ષ કેટલું, જી ઓફ એ જેટલું. એટલે કે તમે આમાં ડાયરેક્ટ ઉપર નીચે એક્સ ની જગ્યાએ એ મૂકો. પરંતુ બાળકો કાળજી શું રાખવાની છે, જી ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 થવું. એ 0 થયો તમે આ સૂત્ર નહીં વાપરી શકો. એટલે કે સમય વિધેય દેખાય, અંશ અને છેદમાં બહુપદી દેખાય તો બી તમે ડાયરેક્ટ અહીંયા જે કિંમત હોય તે ડાયરેક્ટ મૂકી દો રકમ, જે દેખાય તે રકમમાં મૂકી દે. એકચ્યુઅલી તમે એવું નથી કરતા, હોધો શું છો, એક્સ એ એની નજીક જાય તો આ કોની નજીક જાય છે તે જ શોધો છો. એ કોની નજીક જશે, એક્ઝેક્ટ મૂલ્યની નજીક એ છે. એ કોન્સેપ્ટ આવું નહીં સમજતા કે સર તમે તો એમ કહેતા હતા ને કે એક્સ ની જગ્યાએ નથી જ મૂકતા, પણ આ જેની નજીક જાય છે તે જવાબ લખતા. ગેરંટી છે કે આ સમય વિધેય આની નજીક જ જશે. આ જ છે ક્લિયર. ચાલો સમય વિધેયની વાત થઈ ગઈ, બહુપદીની વાત થઈ ગઈ, પછી બધી સમય વિધેય. આવ્યું બાળકો, જો આ ટાઈપની રકમ દેખાય, લિમિટ એક્સ ટેન્સ, આ સૂત્ર છે, લિમિટ એક્સ ટેન્સ એક્સ રેઝ ટુ એન પ્લસ એ રેઝ ટુ એન છેદમાં એક્સ. આ શું છે, બહુપદી. બહુપદી, હા આ બહુપદી જ કહેવાય. એ પણ બહુપદી તો આ સમય વિધેય. બાળકો સમય વિધેય હોય તો ડાયરેક્ટ એક્સ ની જગ્યાએ શું મુકાય, એ મુકાય. એની એન ઘાત માઇનસ એની એન ને નીચે એ ઓછા એ જ કેવો થઈ ગયો. તો બાળકો આમાં શું કરો, થાય ને તો ના પાડેલી છે. જો છેદ 0 થાય, આ જો સમય વિધેયનો નિયમ છે કે છેદ 0 થવો જોઈએ. જ્યારે છેદ 0 નહીં થાય ને ત્યારે આવશે શું છે, આજે કરતા આવડે ને તો એક્સ ની ઘાતનું એના આગળ ઘાતમાં એક ઓછું. તો બાળકો અહીંયા જે એ રેઝ ટુ એન દેખાય છે ને, આ એ કરો છો એ રેઝ ટુ એન નું વિકલન, એટલે એન આગળ એ ની ઘાતમાં એન માઇનસ. આ છે લક્ષ. તમે આમાં તમે ઉપર નીચે એ મૂકો જવાબ નહીં આવે, આ સૂત્રથી જવાબ આવશે. ઓકે, એના પછી ચોથું સૂત્ર. શું તમને આ સૂત્ર યાદ રહી છે? આ સૂત્ર કેવી રીતના યાદ રાખ્યું, આવી રીતના યાદ રાખો. આ જે છે એનું વિકલન અહીંયા ઘાત આગળ ઘાતમાંથી એક ઓછું. બરાબર, આ સૂત્રમાં જોજો અહીંયા પણ માઇનસ, અહીંયા પણ માઇનસ. આ બે જગ્યાએ તમને શું દેખાય છે, એક્સ ને આ ત્રીજો એક્સ. અહીંયા એ, આ ત્રણ વસ્તુ સેટ જ હોય, એક્સ 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 એ ઉપર નીચે માઇનસ હોવું ફરજિયાત છે. અહીંયા આનો મતલબ શું, ઘાત સરખી, મતલબ શું, ઘાત સરખી. 3 ઘાત હોય ને અહીંયા 4 ઘાત હોય તો નહીં, 5 ઘાત હોય તો અહીંયા 5 ઘાત હોય તો ચાલે. ચાલો એના પછી બાળકો ત્રિકોણમિતીય વિધેયનું લક્ષ. કોનું લક્ષ, ત્રિકોણમિતીય વિધેય. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ sin x. બાળકો ત્રિકોણમિતિ વાળા પણ આપણે એક્ઝામ વિધેયનું લક્ષ પ્રાપ્ત કરે. હા, એટલે કે sin x નું લક્ષ, આ sin x નું, આ sin x એ sin a ની નજીક જાય. કેમ sin a ની નજીક જાય છે? આવી ત્રિકોણમિતીય વિધેય છે ને એ બધા પોતાનું લક્ષ પ્રાપ્ત કરશે. એટલે કે cos x આવે તો cos x નું લક્ષ શું, cos a. tan x નું લક્ષ શું, tan a. લિમિટ x ટેન્ડ્સ ટુ a tan x બરાબર tan a. ત્યાર પછી સાતમું, લિમિટ x ટેન્ડ્સ ટુ a cot x બરાબર શું આવશે બાળકો, cot a. ભૂલથી બી આવું નહીં વિચારતા x ની જગ્યાએ a મૂકી રહ્યા છે. તો કઈ છે આપણને આનું લક્ષ કેટલું થશે, sec x નું x ટેન્ડ્સ sec a છે, x ટેન્ડ્સ a cosec x નું cosec a. ચાલો બાળકો ક્લિયર. એના પછી 10મું, લિમિટ x ટેન્ડ્સ ટુ a sin x ના છેદમાં x. બાળકો આનું લક્ષ શું,
નહીં પણ લિમિટ x ટેન્સ ટુ 0 sin x ના છેદમાં x આનું લખશું એક 0 નહીં મૂકી ઉપર નીચે એ દાખલાનો તો આ જ નિયમ કે અહીંયા જે દેખાય તે મૂકી દેવાનો x ની જગ્યાએ એવું નથી કોઈ લિમિટના કોઈ સૂત્ર આપણને એવું નથી કહેતા કોઈ કોન્સેપ્ટ એવું નથી કહેતો x એ 0 ની નજીક જાય તો આ કોની નજીક જશે બરાબર અહીંયા તો આ જે sin x ના છેદમાં x છે ને તે પોતાનું લક્ષ પ્રાપ્ત નહીં કરે sin x ના છેદમાં x એ 1 ની નજીક કેવું બાજુથી નજીક છે એવું આ બિંદુ પર આવે ને તે મરી જાય એ 0 મુકાય જ નહીં થાય ને અવ્યાખ્યાયિત કે જેવું એ એક્ઝેક્ટ x ની કિંમત 0 x ને તમે બંને તરફથી 0 નજીક લઈ જાઓ તો sin x ના છેદમાં x એ કોની નજીક જાય ખબર 1 ની જેવું 0 પર પગ મૂકે આ sin x ના છેદમાં x થઈ જાય એમ કે મેં 1 થવાનો થવા ગયો આનું લક્ષ છે 1 મૂલ્ય આમાં એવું થાય છે આ ટોનમાં આમાં નથી થતું આમાં થાય છે કઈ જા બહુપદી આવે તો બહુપદી પોતાનું લક્ષ પ્રાપ્ત કરે sin x ના છેદમાં x લક્ષ પ્રાપ્ત નહીં કરી શકશે લક્ષ 1 છે લિમિટ x ટેન્સ ટુ 0 tan x ના છેદમાં x આવે ને બાળકો એનું લક્ષ બી કેટલું છે 1 જ છે આટલા સૂત્ર તમારે યાદ રાખવાના છે આમાં સૂત્રમાં છે કઈ નહીં જવાબમાં 1 જ્યાં છેદ 0 થાય ત્યાં જવાબમાં 1 sin x ના છેદમાં x 1 tan x ના છેદમાં x 1 ચાલો મને આનું કેવું લિમિટ x ટેન્સ ટુ a sin x ના છેદમાં x તો આના બરાબર શું આવશે નહીં લક્ષનો જવાબ બોલાનું લક્ષ શું છે આનું લક્ષ શું છે 1 છે કે નથી બરાબર છે અહીં નહીં ભાઈ કેમ કે આમાં છેદ 0 નથી થતો આમાં છેદ 0 નથી થતો એ છેદ 0 નહીં થાય તો તમે ડાયરેક્ટ મૂકી શકો છો આમાં કે sin x ના છેદમાં x એ sin a બાય એની નજીક જશે ને ખરેખરમાં ત્યાં જ જશે આ 1 ની નજીક જશે પણ ખરેખરમાં કઈ ક્લિયર છે સમજ પડે છે વાતમાં તો આગળ વધીએ દાખલા ચાલુ કરી દઈએ cos નો એ કામ જ નથી લખાયેલું છે ને 1 - cos x ના x બરાબર તો ચાલો તો ચાલુ કરી દઈએ દાખલા યાદ રહી જશે આ સૂત્ર યાદ રહી ગયો ઓકે બરાબર આ વિધેય કેવું વિધેય છે સમય છેદ 0 થાય સમય વિધેયમાં છેદ 0 થાય ને ત્યારે તમારે ત્યારે ચાલો તો ઉદાહરણ 1 લક્ષ શોધો તો બાળકો આનું લક્ષ કેવી રીતના શોધશો તો પહેલી રીત છે કોઠા દોરવા વાળી રીત કોઠો દોરો 1 કરતા નાની ડાબુ લક્ષ શોધો 1 કરતા મોટું લક્ષ શોધો પરંતુ હવે તો આપણી પાસે સૂત્ર છે તો કોઠાવાળી રીત કરવા માંગો છો બીજી રીત છે આલેખની રીત આલેખ પરથી જવાબ આપો કે જો x એ 1 ની નજીક જાય તો બહુપદી કોની નજીક જાય છે એમાં બી તમને આપણને સૂત્ર એવું કે જ્યારે પણ બહુપદી આવે ત્યારે તમે x ની કિંમત અહીંયા જોઈએ ડાયરેક્ટ મૂકી એ પોતાનું લક્ષ ચાલો બાળકો તો x ની જગ્યાએ 1 નો ઘન માઇનસ 1 ઓછા 1 વત્તા 1 કેટલા થશે પતી ગયો ચાલો બીજો દાખલો તો આમાં ડાયરેક્ટ 3 મૂકી દેમ હા કેમ મુકાય બહુપદી છે 3 કૌંસમાં 3 વત્તા 1 કેટલા થશે તો આમાં ડાયરેક્ટ -1 મુકાશે મારાથી એ નહીં મુકાશે મુકાય કેમ મુકાય બહુપદી છે 1 x ની જગ્યાએ ઓછા 1 x નો વર્ગ 1 હવે x ની 3 ઘાત આવશે -1 એટલે કે 1 2 3 4 પછી આ જ આવ્યા કરે 5 6 7 8 9 ને x ની 10 ઘાત હા આ એક ઘાત છે 1 2 3 4 5 7 8 9 ને 10 તો એકરો આવશે એ બધા ઉડી જાય તો બચશે આ બે ક્લિયર ખ્યાલ આવશે ચાલો એના પછી ઉદાહરણ 2 લક્ષ શોધો બાળકો સમય વિધેય છે તો શું આમાં શું કરીએ કોઠો દોરીએ આલેખ દોરીએ તો ડાયરેક્ટ x ની જગ્યાએ 1 મુકાશે
મુકાય. ક્યારે મુકાય? છેદ 0 નહીં થાય ત્યારે. છેદ 0 નહીં થતો એ સમય વિધેયમાં સમય વિધેયનું લક્ષ શું? એક્ઝેક્ટ મૂલ્ય એટલે કે સમય લક્ષ પ્રાપ્ત કરે છે તેવો 1/2 1/1 વત્તા 100 2/101. આ છે આનું લક્ષ. ખરેખર માટે પહોંચે ચાલે એના પછી x ની કિંમત 2 મૂકી દે. x ની કિંમત 2 મૂકીએ. વેઇટ એન્ડ વોચ. પહેલા x ની કિંમત 2 ઉપર મૂકો. x ની કિંમત 2 ઉપર મૂકો. 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 4 ચોક 16 ને પેલું 4 દુ 8. ઉપરનું સાદુરૂપ કેટલું થાય છે? 0. ઓકે, ચાલ ઉપર તો જે આવે તે વાંધો નથી, પણ ઉપર 0 આવ્યો તે યાદ રાખજો. નીચે હવે મૂકો 0. ઓકે, એટલે અહીંયા લક્ષનું મૂલ્ય 0/0 એવું તો નહીં લખાય, અવ્યાખ્યાયિત. તો એનો મતલબ કે કાંટો આવું હે કાંટો નહીં. કે કેટલાક લક્ષ એવા બી હોય કે જેનું અસ્તિત્વ નહીં હોય. તો બાળકો આનો મતલબ શું થયો ખબર? સમય વિધેયમાં અંશ અને છેદમાં બહુપદી હોય છે. બહુપદીના તમારે અવયવ પાડવાના. અહીંયા છેદમાં x² - 4 છે. તો એના અવયવ શું પડે? છેદમાં અવયવ x - 2 x + 2. આ બે અવયવ છે ને x - 2 ને x + 2 માંથી કયો અવયવ તકલીફ આપે છે? છેદને 0 કરે x ઓછા. તો અંશમાં પણ જો x - 2 આવી જાય તો કામ થઈ જાય. તો શું અંશના અવયવમાં x - 2 આવશે? હા. કેવી રીતના ખબર પડે x - 2? તમે x ને કોમન કર્યો x² - 4x + 4. x² - 4x + 4 એ x - 2 આખાનો વર્ગ છે. આવી રીતના ખબર પડે ને તમને x - 2 અંશમાં. સાચો. એકચ્યુઅલી ખબર કેવી રીતના પડવી જોઈએ તે ખબર તમને? 2 મૂકવાથી અંશ તમે નહીં બની. એ અવયવ પ્રમેય યાદ છે? તો P of A બરાબર 0 તો x - a એ P of x નો અવયવ. યાદ આવે ને? યાદ છે ને? એટલે કે બહુપદીમાં 2 મૂકવાથી જવાબ શું આવે? x - 2. એટલે કે શોર્ટમાં 0 થાય તો અંશે બી 0 થવું જ પડશે. તો છેદ 0 થયો અને અંશ 0 નહીં થયો હોય તો એ દાખલામાં જવાબ છે અવ્યાખ્યાયિત. આ દાખલાને કોઈ બચાવી નહીં શકે. બરાબર? આનું લક્ષ પડે છે મારી? આ કાં જ હે કોઈ કહી નહીં શકે. બાકી બીજા દાખલામાં કેવું કે આમાં બધું એટલે કે બાળકો આમાં થશે અંશ અને છેદને 0 બનાવનાર ભાગી જશે. એ કોણ છે? x - 2. ચાલો તો અવયવ પાડવાનું ચાલુ કરો. લિમિટ x ટેન્ડ્સ ટુ 2. અંશના અવયવ અંશમાં તમે શું કરશો? x ને કોમન કરશો ને જે બચશે તે આવશે x - 2 આખાનો વર્ગ. છેદના અવયવ x - 2 x + 2. જે તકલીફ આપે છે તે અવયવ કેન્સલ થશે. તે કયો? x - 2. તો શું હવે બાળકો વાંધો કઈ? હવે જોજો, હવે તમે 2 મૂકો તો અંશ 0 થાય છે. અંશ જે થાય છે છેદ 0 થાય છે. હા, મૂકો 2 ને મૂકી દેવો. 2 કૌંસમાં 2 - 2 છે 2 + 2 એટલે કે 0/4 એટલે આનું લક્ષ 0 છે. 0 ની નજીક જાય છે અને એ પોતાનું લક્ષ પ્રાપ્ત પણ કરે છે. ચાલ એના પછી આ બાળકો છેદમાં 2 મૂકી દેવો. 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 4 ચોક 16 આ 4 દુ 8. 0 થાય છે. જો છેદ 0 થાય તો અંશે બી 0 થવું પડશે જ. તો પછી તો આ દાખલો 2 નો વર્ગ 4, 4 - 4 0. બાળકો આને કહેવાય 0/0 ફોર્મ. 0/0 ફોર્મ હોય તો આના જીવતા રહેવાના થોડાક ચાન્સ છે દાખલાના. ચાલો તો કોશિશ ચાલુ કરી દેવો એને ઓક્સિજન આપવાનું ચાલુ. લિમિટ x અવયવ પાડી દેવો બાળકો અને 100% અંશ અવયવમાં શું છે? x - 2 100% અવયવમાં છે. ચાલો અંશના અવયવ x - 2 x + 2. કોશિશ કરવાની જ છે આપણે બાળકો આ દાખલાને બચાવવાની. છેદમાંથી x કોમન કરીએ તો કૌંસમાં x² - 4x + 4 એ છે x - 2 આખાનો વર્ગ. અને બાળકો x - 2 કેન્સલ કરીએ. ચાલો તો શું હવે છેદ 0 થશે 2 મૂકવાથી? હા. તો અંશ પણ 0 થાય છે 2 મૂકવાથી? ના. પટી ગયું. આ દાખલો આપણી વચ્ચે સમજી ગયા બાળકો?
0/0 ફોર્મ હોય તો બચવાના ચાન્સ આમાં ઉપર નોન ઝીરો નીચે ઝીરો નોન 0/0 ફોર્મ પછી આ દાખલા ચાલો ચાલો બાળકો શું આમાં છેદ 0 થાય છે ઠીક છે છેદ 0 થાય છે 2 નો વર્ગ 4 5 દુ 10 ના 6 6 ને 4 10 10 છેદ 0 થાય તો અંશે 0 થવું જ પડશે તો અંશ 0 થશે હા ચાલો બચવાના ચાન્સ ચાલુ કરી દેવું તમારો પ્રયત્ન લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પછી શું કોમન નીકળે કૌંસમાં x ઓછા 2 અવયવ 3 દુ 6 3 ને 2 5 બોલો x ઓછા 2 x ઓછા 3 x ઓછા 2 કેન્સલ કરી નાખીએ બરાબર x ઓછા 2 ક્યારે કેન્સલ થાય ખબર જ્યારે x ઓછા 2 નોન ઝીરો હોય તો શું ગેરંટી કે x ઓછા 2 શૂન્યેતર જે ડબલ માં આટલું બંધ હોય તો આના પરથી આટલું તો આપણને ખબર જ છે ને એ જ્યારે પણ કોઈને કેન્સલ કરીએ તો એ શૂન્યેતર હોવા જોઈએ અચ્છા x એ 2 ની નજીક છે x એ 2 થોડો છે અને જ નથી x એ આજુબાજુ છે એની આજુબાજુ એટલે x ઓછા 2 શૂન્ય અંકિતા લિમિટ x ટેન્ડ્સ ટુ 2 છોડવાની જગ્યા ચાલો લિમિટ છોડીએ તો હવે વાંધો છે છેદ 0 થાય છે બે મૂકવાથી છેદ 0 થાય છે હવે ના છેદને બચાવી લીધો હવે અંશ 0 થાય જે થવો હોય થાય અંશ 2 નો વર્ગ 4 ને નીચે 2 ઓછા 3 માઈનસ 1 એટલે જવાબ માઈનસ છે ચાલો બાળકો હવે આમાં x ની કિંમત 1 મૂકવાથી આ છેદ 0 થાય છે અંશ 0 નથી થતો કે આને આ જે છે ને બહુ મોટા સંકટમાં છે સમજો કુવામાં જ છે થોડાક ચાન્સ છે આ બાજુમાં આ ચાન્સ છે તો આ 0 થાય છે આનો છે 1 ઓછા 3 વત્તા 2 ચાલ આની હોય જ હાલત છે ઉપર 0 નથી થતું પણ નીચે 0 થાય છે બેઉમાં તો બાળકો કંઈક એવું ચમત્કાર થઈ જાય કે આ બંને એકબીજાને બચાવી લે એટલે કે અહીંયા તમારે સાદુરૂપ આપવાની ટ્રાય કરવાની આવી રકમ હોય એવું નહીં માની લેતા કે આ બી અવ્યાખ્યાયિત આ બી અવ્યાખ્યાયિત અવ્યાખ્યાયિત ઓછા અવ્યાખ્યાયિત અવ્યાખ્યાયિત કે અવ્યાખ્યાયિત ઓછા અવ્યાખ્યાયિત 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 કેન્સલ આવા દાખલામાં આ પ્યોર સમય નથી અત્યારે પ્યોર સમય આ સેપરેટ સમય છે બાકી તમે લિમિટ 0 આ નિયમ x ટેન્ડ્સ f of x g of x માં માઈનસ લખી આનું સૂત્ર x ટેન્ડ્સ f of x માઈનસ લિમિટ x ટેન્ડ્સ ટુ g of x યાદ આવે છે આ સૂત્ર તમને ક્યારે એપ્લાય કરી શકો જ્યારે આનું અસ્તિત્વ હોય જ્યારે આનું અસ્તિત્વ અહીંયા તો તમે સેપરેટ કરો એટલે અસ્તિત્વની પથારી ફેરવાય તમે લિમિટને છોડી આ છેદ 0 થાય છે પણ 0 એટલે લિમિટને છોડાય જ નહીં ચાલો ભાઈ ચાલુ કરો કામકાજ ચાલુ કરો સાદુરૂપ લિમિટ x ટેન્ડ્સ સાદુરૂપ આપશો તો હું પહેલા છેદમાં અવયવ અવયવ x કોમન કૌંસમાં x ઓછા માઈનસ 1 ના છેદમાં ચાલો આમાં છેદના અવયવ બોલો x કોમન કૌંસમાં x સ્ક્વેર 3x વત્તા 2 x માઈનસ 1 x માઈનસ 2 અવયવ તમને ખ્યાલ આવશે રામા હવે બાળકો આપણે ક્રોસ ગુણાકાર કેમ નહીં કર્યો ખબર લસાથી સસ્તામાં કામ પછી કેટલો લસા x ઇન્ટુ x માઇનસ 1 ઇન્ટુ x માઇનસ 2 જે ઘટે તેના વડે ઉપર ગુણો x માઇનસ 2 વડે ઉપર ગુણો x માઇનસ 2 આખાનો વર્ગ ડાયરેક્ટ લખી દે ને x નો વર્ગ 4x વત્તા 4 ચાલો આમાં શું ઘટે કઈ નહીં એટલે એકડો બેઠો ચાલો સાદુરૂપ x ટેન્ડ્સ 1 મયંક x સ્ક્વેર ઓછા 4x વત્તા 4 માંથી 1 જાય તો 3 નીચે x ઓછા x ઇન્ટુ x ઓછા 1 ઇન્ટુ x ઓછા બાળકો હજીઓ છેદ તો 0 થાય જ છે આના લીધે તો શું અંશ 0 થાય છે 1 ઓછા 4 વત્તા 3 જે ચાન્સ છે આના બચવાના કે અંશ 0 થાય 1 લેવાથી અંશ 0 થાય એટલે 100% અંશના અવયવમાં x ઓછા 1 છે 100% થઈ ગયો દાખલો 100% અંશના અવયવમાં 1 છે આવું કે આપણને અવયવ પ્રમેય ચાલો બાળકો તો 3 × 3 3 ને 1 4 અવયવ બોલી દેવો x ઓછા 3 x ઓછા છેદમાં
x into x ઓછા 1 into x ઓછા 2 કેન્સલ થઈ જશે. તો હવે આ દાખલો બચી ગયો છે. શું હવે આનો છેદ 0 થાય છે? આ બેમાંથી કોઈ છેદ 0 કરવાની તાકાત છે કોઈનામાં? નથી. ચાલો તો 1 ઓછા 3 માઇનસ 2 1 into 1 ઓછા 2 માઇનસ 1. આન્સર ઇઝ ગણતરી કરો બાળકો. જો આ દાખલાને જુઓ ધ્યાનથી. જેસી કા કેમ જાતે કરવાની? આટલો અઘરો દાખલો જાતે કરશે તો આમાં થાય છે આ. તો પછી અંશને નીચે છેદમાં 1 મૂકવાથી 1 ની 10 ઘાત ઓછા 1 0 થાય ને. ઉપર બી 0 થાય છે. હા 0/0 છે એટલે ચાન્સ છે આના બચવાના. એ રીતના બચાવ આને. અહીંયા બહુ અવયવ પ્રમેય એવું કે 100% અંશ અને છેદના અવયવમાં x ઓછા 1 હશે જ. ઓમ ખ્યાલ આવે છે બેટા? 1 મૂકવાથી અંશ પણ 0 છેદ પણ 0 એટલે બેવના અવયવમાં x ઓછા 1. તો આના અવયવ બાળકો x ઓછા 1 ના આના અવયવ પાડવું 100% પડશે આના અવયવ. આપણે એ બધી તકલીફમાંથી પસાર નહીં થવું. બાળકો અહીંયા 1 એટલે 1 ની 15 ઘાતો લખાય જ. હવે સૂત્ર શું કે ખબર? x ની n હોય માઇનસ a ની હરખી ઘાત હોવી જોઈએ. છે નીચે x ઓછા a જોઈએ. માં x છે a છે તો એવું જોવું. તો અહીંયા નીચે શું હોવું જોઈએ? આ સૂત્ર પ્રમાણે x ની 15 1 ની 15 એક ઘાત એક ઘાત હોવી જોઈએ બેવની. કહેવા માંગે ને આ લોકો x ઓછા 1. અહીંયા તો x ની 10 ઓછા 1 છે. x ઓછા 1 ચાલો શું કરશો? x ઓછા 1 વડે અંશ અને છેદ જેના વડે ભાગો તે સૂન્યતર હોવું જોઈએ. તમે x ઓછા 1 વડે ભાગી શકો? x ઓછા 1 તો 0 થાય ને x ની કિંમત 1 લેવાથી. સમજ પડે છે કેમ x ઓછા 1 વડે કોન્સેપ્ટ કે x તો કીધેલું છે 1 ને ટચ નહીં કરતો. ના પડે 1 ને નહીં કરતો. નજીક જા એકદમ નજીક કોશિશ કર ટચ કરવાની કોશિશ કર. ચાલો બાળકો x ની 15 1 એટલે 1 ની 15 કેટલા વડે ભાગવાના આપણે? x ઓછા 1 વડે ભગાય કેમ કે શૂન્યતર છે. x ની 10 ઓછા 1 ને એને બી x ઓછા 1 વડે ભાગીએ તો બાળકો જો અહીંયા બી સેટ થઈ જાય ને. કે હવે ઉપર બી સૂત્ર સેટ થાય નીચે બી સૂત્ર સેટ થાય તો શકાય. લિમિટને ક્યારે સેપરેટ કરી શકાય? કે જ્યારે અસ્તિત્વ હોય તો. અને હા અસ્તિત્વ છે એ રીતના ખબર પડી અસ્તિત્વ છે. કીધું અસ્તિત્વ કે હવે તમે આ લિમિટના અંશ અને છેદમાં સેપરેટ કરી x ની 1 ની છેદમાં x ઓછા 1 આખાના છેદમાં લિમિટ x ટેન્ડ્સ ટુ x ની 1 ની ના છેદમાં x ઓછા. તો હવે અંશ અને છેદ બંને સૂત્ર પ્રમાણે ગોઠવાઈ ગયા છે. સૂત્ર શું કહે? 1 ની 15 ઘાત માટે વિકલનના નિયમનો ઉપયોગ કરો. 1 ની 15 વિકલન 0 થાય. અહીંયા એવું નહીં સમજતા કે 1 ની 15 ઘાતનું વિકલન 0 એવું નહીં. વિકલનના કોન્સેપ્ટ ઘાતનો કોન્સેપ્ટનો યુઝ ઘાત અગાડી 15 અગાડી 1 ની કેટલી ઘાત 15 માંથી 1 જાય તો 14. આ માઇનસ લખવાનું બાકી ને ત્યાં આવે માઇનસ. એવી રીતના અહીંયા 1 ની 10 ઘાત છે 10 અગાડી 1 ની 14 હોય 1 ની 9 થાય 15 ના છેદમાં 10 5 તાલી 15 5 દુ 10 ના છેદમાં. ચાલો નેક્સ્ટ દાખલો સેકન્ડ. આમાં શું કર? x tends to 0 વર્ગમૂળ 1 plus x minus 1 upon x. છેદ 0 થાય છે ચોખ્ખું દેખાય છે. કોના બચવાના ચાન્સ છે? તો અંશ 0 થશે તો બચી તો ચાન્સ રહેશે. તો અંશ 0 થાય છે. x ની જગ્યાએ 0 મૂકી દેવો.
આ 0 1 વત્તા 0 એટલે 1 1 નું વર્ગમૂળ 1 1 ઓછા 1 0 એટલે અંશ બી 0 થયો. આ તો 0/0 ફોર્મ છે. 0/0 ફોર્મમાં ચાન્સ છે આમાં. કેવી રીતના ચાલુ કરી? હા ઓકે, પ્રિયાંશ એ સૂત્ર સેટ કરવાનું કંઈક કોશિશ કરે છે. આ સૂત્ર વેરી ગુડ. તો બસ આ જ છે લિમિટ x ટેન્સ વર્ગમૂળ 1 + x એટલે 1 + x ની કેટલી ઘાત લખાય? 1/2. એ 1 ની તો ગમે તેટલી ઘાત એક જ થાય, તો ત્યાં બી મેં 1/2 લખું. પણ હવે નીચે શું હોવું જોઈએ? આ બે ની બાદબાકી, હે ને? શું જવું જોઈએ ને નીચે? તો હવે અહીંયા તો x છે, બાદબાકી કરવાથી x જ આવે છે, એટલે હું x ની જગ્યાએ 1 + x - 1 આ બાદબાકી કરવાથી x આવી જાય છે, એટલે આ વસ્તુ સાચી. પરંતુ બાળકો જે હોય આ બે જગ્યાએ જે હોય તે અહીંયા, આ બે જગ્યાએ જે હોય તે અહીંયા હોવું જોઈએ ને. તો હવે એક લક્ષમાં તમને એક નવી વસ્તુ, તમે લક્ષની પણ બંને બાજુ કોઈ સંખ્યા ઉમેરવું. x એ 0 ની નજીક જાય એમાં તમે બે બાજુ 1 ઉમેરો તો x + 1 એ 1 ની નજીક જાય. x નું 0 ની નજીક જવું જે છે એ જ વસ્તુ છે x + 1 બાજુ તમે x નું 0 ની નજીક જવું એ જ વસ્તુ છે x + 1 નું 1 ની નજીક જવું. બાજુ 1 ધારો કે આ બધા સ્ટેપ બતાવવા પડે તો તમને માર્ક આપવામાં આવે. તમે કયા ધોરણમાં છો? 11માં. 12માં તમે આ સ્ટેપ બચાવી શકશો. અત્યારે માટે આ નવું કહેવાય. અરે બી કોઈ એને ડિટેલમાં લખવી, તમને જ તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય, તમને દાખલામાં પછી તમે 12માં આ બધા સ્ટેપ બચાવી શકો. ચાલો બાળકો, તો શું કે તું આગળ એકની ઘાતમાં એક ઘાતમાંથી એક ઓછું કરો 1/2 માઇનસ. ધારો કે એકની જે ઘાત થતી હોય તે એક જ 1/2. ધારો કે દાખલો બીજી એક રીતે જે રીત લઈ દઉં છું. બીજી રીત છે આદેશની રીત. કઈ રીત? નામ છે આદેશ, મતલબ ધારી. ધારો કે આ રીત છે ને અઘરા દાખલાની ઈઝી, આ દાખલો પણ ઈઝી. તો બાળકો ધ્યાન આપજો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 વર્ગમૂળ 1 + x - 1 છે. સૌથી પહેલા તો ચેક કરી લો કે શું આના બચવાના ચાન્સ છે. અરે ચેક થઈ ગયેલું છે કેદારનું, તો પછી એટલે મીન્સ કે કોઈ બી દાખલો ચાલુ કરતા પહેલા ચાન્સ ચેક કરી લો. આના ચાન્સ છે 0 ફોર્મ હશે, ચાન્સ મતલબ એવો બી નથી કે બચી જ જાય. તો હવે આમાં નોર્મલી તકલીફ દાખલા એકચ્યુઅલી હું તમને બતાવીશ. હા વળી તમારો હક છે, મૂળભૂત હક જાણવાનો, તે રીતે વાપરવાનો. માર્ક્સ નહીં કાઢ. હા હા વળી તમારા હકને માર્ક નહીં આવી ગયો. ચાલો તો બાળકો રકમમાં તકલીફજનક વસ્તુ આ રાખે છે કે જો તમે વિધેય હોય તો કે અવયવ પડી જાય, તો આમાં અવયવ પડે એવું કઈ સેટિંગ તકલીફ કોને આપી ખબર? અવયવ પાડવામાં તકલીફ કોને આપે છે? તો કોઈ ઘન આદેશ 1 + x જે છે ને એ કંઈક નવું નામ, આપણે એને નામ આપી દઈએ ટી. એ 1 આદેશ પહેલા કયા ચલ x તમે નવો ચલ કયો લાવ્યો ટી, આખી નવા ચલમાં x ને કરો. હવે આ રકમમાં થયો તો x ને કરો, ને કરવા માટે x ને કરતા બનાવો. x બરાબર પણ x દેખાય તે આપણે t માં લખીશું x ને
તો બાળકો આવી જાવ રકમમાં લિમિટ. ચલો આને અત્યારે રવા દો. વર્ગમૂળમાં 1 + x છે ને, 1 + x બરાબર શું લીધેલું છે? -1 બેઠા. નીચે આ x છે તેના બરાબર t - 1. બધું t માં આવી ગયું છે. અહીંયા t માં આવી ગયું, પણ અહીંયા x ટેન્ડ્સ ટુ 0, x નું શું કરીએ? તો t ટેન્ડ્સ ટુ 0 લખી દઈએ. લખાય એમ નો લખાય? હા, તો બાળકો એટલે t - 1 ટેન્ડ્સ ટુ 0 તમારી વાત સાચી છે, પરંતુ આપણે અહીંયા છે ને લિમિટ બદલવાની પ્રોસેસ કે જેમ x ટેન્ડ્સ ટુ 0 તેમ t ટેન્ડ્સ ટુ કેટલા? x એ 0 ની નજીક જાય, એમાં 0 મૂકી દેવું તો t બરાબર 1 આવે ને. x એ 0 ની નજીક જાય તો t 1 ની નજીક જાય, એવાનો મતલબ. સમજ પડશે તમને હમણાં? હવે આવી રીતના તમારે લખી જ દેવાનું ને પછી અહીંયા લખવાનું t ટેન્ડ્સ ટુ કેટલા. હવે બાળકો હવે શું કરશો? હવે તો આ t ની 1/2 ઘાત થાય, 1 એટલે 1 ની t - 1. હવે તો ગોઠવાઈ ગયું ને. t t t 1 1 1 માઇનસ માઇનસ ઘાત સરખી સરખી લગાવી દેવું સૂત્ર. 1/2 આગળ 1 ની ઘાતમાં 1 ઓછું, ઘાતમાંથી 1 ઓછું. સમજ પડી તમને? તો તમને આમાં તકલીફ લાગતી હોય, આ ની મજા આવતી હોય, સેટિંગ કરવું કે ભાઈ આ જ બે ની બાદબાકી નીચે છે, તો આદેશ ત્રીજી રીત કહી શકશો તમે. ત્રીજી રીત છે બુદ્ધિ વાપરવાની. હા, વાપરો હવે તમારી બુદ્ધિ. એ રીતનું કોઈ આવું નામ નથી. ઓહો, એવું તમે હું મગજ દોરાવશો? ત્યાં દાખલો થઈ જાય. બરાબર, તકલીફ વર્ગમૂળ આપે છે ને, એક રસ્તો છે તમારી પાસે વર્ગમૂળ. તો બે બાજુ થાય, અંશ અને છેદમાં નહીં થાય. a = b તો a² = b. x/y is not equal to x²/y². હેલો ઓમી, હાલચાલ? નો મૂવમેન્ટ, ઓનલી થિંકમેન્ટ. ચલો વિચારો બેટા. તો જ થશે. સેપરેટ. ચાલો હવે હું બોલીશ એટલે તમને ખબર પડી જશે. અંશની વર્ગમૂળ 1 + x + 1 વર્ગમૂળ 1 + x. બાળકો આ કરીને આ વર્ગમૂળને દૂર કરી શકે છે. બરાબર, જોજો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઉપર સૂત્ર સેટ થઈ ગયું. a - b a + b - b² a² વર્ગમૂળ 1 + x નો સ્ક્વેર એટલે 1 + x - b² 1 નો વર્ગ 1 છેદમાં x કૌંસમાં રહ્યું. આ ઉપર એકરો એકરો કેન્સલ. લિમિટ x ટેન્ડ્સ ટુ x ના છેદમાં x ઇન્ટુ વર્ગમૂળમાં 1 + 1. હવે શું x x કેન્સલ. કેમ કે x એ શૂન્યેતર છે. કેમ શૂન્યેતર છે? કેમ કે x એ 0 નથી. તો હવે એ 0 થાય છે. એ બચી ગયો ને 0 થતા. અને અંશ જે હોય તે એ 0 થતા બચી ગયો. ચલો x ની કિંમત 0 મૂકી દો અંશમાં, એની એટલે 1. અહીંયા 0 મૂકીએ તો વર્ગમૂળ 1 + 1 એટલે 1 ના છેદમાં. સમજ પડી તમને? એટલે કે હવે જે આવી પોસિબિલિટી હોય ત્યારે હું તમને ખાલી કેવા. ચાલો બાળકો, મારો વિચાર છે કે હું ખેંચી જ લેમ આજે, હે ને? અને રિસેસ આપું તમને ખેંચવા પહેલા? સારું, જાઓ રિસેસ. કેટલી આપું? 10 5 7 મિનિટ આપું? 5 મિનિટ ચાલશે, સાચી વાત. પછી વહેલા છોડી દેવા એમ, એટલે ચાલો.
ચાલો સ્ટાર્ટ કરી દઈએ, કન્ટિન્યુ કરીએ. ચાલો બાળકો, તો પહેલી વાર રકમને નહીં કરો. ચાલો એ 0 થાય છે તો મૂકીએ તો સાઈન 2 ગુણ્યા 0 0 સાઈન 0 અને છેદ 0 થાય તો શું અંશ 0 થાય છે? હા બરાબર, અહીંયા અંશ અને છેદ બંને 0 થાય છે એટલે 0/0 ફોર્મ છે. પણ આમાં અવયવ પાડવાનો નહીં વિચારતા કે આમાં અંશના અવયવમાં x હશે, છેદના અવયવમાં બી x હશે, x ને કોમન કાઢી. બરાબર, આ બહુપદી નથી, પદી નથી. ચાલો એટલે હવે બોલો. યસ, x ટેન્ડ્સ ટુ sin 4x નું સૂત્ર 2 ટાઈમ્સ sin 2x છેદનો sin 2x બેઠો કરી શકાશે sin 2x. તો હવે છેદ 0 થાય છે ના, અને છેદ 0 નથી થતો તો આવા દે, x ને 0 જ્યાં મૂકો ત્યાં મૂકો. ટાઈમ cos 0 એક આ બરાબર. રીત કરવી હોય તો આમાં શું થઈ શકે? ચાલો ધ્યાન આપજો. તો આપણે વાપરવાના ઇટ x ટેન્સ sin x, પણ અહીંયા sin 4x ના x1 x 4 નું સેટિંગ કરીએ પણ પહેલા ખાલી x વડે તો અત્યારે ભાગીએ. sin 4x ને આપણે x ને ભાગ્યો તો એ બી ભાગ sin 2x. હવે બાળકો સૂત્ર શું કહે ખબર? સૂત્ર આપણને એવું કહે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x ના છેદમાં x બરાબર 1, કે આ ત્રણ જગ્યાએ એક સરખું હોવું જોઈએ. x x x અહીંયા જો 4x હોય મીન્સ કે અહીંયા જો 4x હોય તો નીચે બી 4x હોવા જ જોઈએ. 4 વડે અહીંયા બી ગુણો, એટલા નીચે બી સૂત્ર જ લગાવીશું. અહીંયા 2x હોય તો નીચે કેટલા હોવા જોઈએ? 2x 2. ક્લિયર છે તમને? અહીંયા તમે આ ભાગ ચલાવીને લખી શકો ભાઈ બેડું છે. હવે તમે લિમિટને શું કરી નાખો? સેપરેટ. હવે બાળકો આ જે અચર છે ને તેને તમે લિમિટમાંથી બહાર કાઢી શકો. અચર તો અચર જ. આ લિમિટ કોને લાગશે? આને sin 4x ના છેદમાં 4x આખાના છેદમાં sin 2x ના છેદમાં, તો અહીંયા આવે x ટેન્ડ્સ ટુ 0 અને અહીંયા 4x 4x હોય તો અહીંયા બી કેટલા હોવા જોઈએ? એ બાજુ 4 વડે ગુણી કાઢ્યા. એ રીતના અહીંયા x ટેન્ડ્સ ટુ 0 ની જગ્યાએ શું લખી શકાય? x ટેન્ડ્સ. તો અહીંયા 4x 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 સેટ થઈ ગયું છે, ટેન્ડ્સ ટુ માં 0 છે તો સૂત્ર એવું હોય કે આપણને આના બરાબર કેટલા લખાય? 1 માં બી 1 1 કેન્સલ એટલે જવાબમાં આવશે. ચાલો નેક્સ્ટ. આમાં સૂત્ર જ છે કે tan x ના છેદમાં x બરાબર 1, પણ અહીંયા સૂત્ર સાબિત કરો. હા ચાલો કેવી રીતના લાવો? હા બહુ આરામથી 2 સ્ટેપમાં જ પતી જાય. જે રીતે તમે આમાં કેવું સ્ટાર્ટિંગ વિચાર્યું એવું કંઈ? હા બોલો, tan x નું સૂત્ર. યસ વેરી ગુડ, sin x ના છેદમાં cos x. x તો છે જ. હવે બાળકો આપણે લિમિટને સેપરેટ કરીએ. જો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, આ sin x ના છેદમાં x છે ને એના કારણમાં લિમિટ સેપરેટ થાય? હા થાય. આ જે બઈચો cos x તેની અલગ કરી. આ સમજ પડી હું કહી? અને લિમિટ આપી દીધી cos x ને લિમિટ તો શું કે આના બરાબર 1. આમાં મૂકા હે 0, cos 0 કેટલા થાય? સમજ પડી જશે તો નહીં પૂછાય સૂત્ર સાબિત કરવાનું.
ચાલો ભાઈ, પહેલા દાખલાનો જવાબ બોલી દેવો. આનો જવાબ x ની જગ્યાએ પાઈ મુકાય. પાઈ ની કિંમત 22/7 મૂકી. 22/7 ઓછા 22/7 એટલે 0. એવું નહીં કરતા. પતી ગયેલો છે આ દાખલો અહીંયા. કેમ? એ બાળકો અહીંયા આપણે એક્ઝેક્ટ કિંમતથી કામ કરવાનું હોય છે. અને પાઈની એક્ઝેક્ટ કિંમત નહીં લખી શકો. 22/7 પાઈની કિંમત કેવી તો મૂકવાની, બાકી નહીં. એ બી દાખલા આ ચેપ્ટર. હવે ક્ષેત્રફળ ઘનફળના જમાના ગયા. ચાલો આમાં પાઈ ઇન્ટુ 1/2 આ જવાબ આવશે. પાઈની કિંમત મૂકો 3.4. ચાલો આમાં કે છેદ 0 નથી થતો એટલે લિમિટ ડાયરેક્ટ છોડવાની જ છે તમારે. ચાલો આમાં અંશ 0 થાય છે તો 0/0 0/0 હટાઈ દેજો આને. આમાં 1/5 વાળું એટલે મીન્સ કે x+1 -1 કરવું હોય તો ધારી લેજો. પણ અંશની કરણી કરવાના એવું વિચારતા નહીં. એના વર્ગમૂળ હતું એટલે કરણીથી કામ થઈ ગયું. એટલે સૂત્રમાં વર્ગ, આમાં કરણી છે. આમાં તમે જે કરવું હોય હું હવે તે બોલ. હવે આનો 5 1/5 નો 5 અગાડી 5 × 1/4 5 મને જ ખબર પડી જાય જવાબ. ચાલો એના પછી ચાલો આમાં અવયવ પાડે હો ને છેદ 0 થાય છે. શું અંશ 0 થાય છે? એનો વર્ગ 4 4 × 12 12 ઓછા 2 10 થશે. અવયવ પર હે આમાં છેદ 0 થાય છે. 3 નો વર્ગ 9 દુ 18 48 15 થયો છેદ 0 અંશ બી 0 થાય છે. પાડે હો અવયવ એ કરાવું આખું થાય. આમાં 4 ઘાત એટલે સ્ક્વેર નો x² - 9 x² + 9 ને x² - 9 ના હજી અવયવ x - 3. આ ખાલી ડિસ્કશન ચાલતું છે. ઓહો આટલો ઈઝી દાખલો. આ તો હું આના વિશે તો બોલાવી હોય ને. ચાલો આમાં હા ચાલો આમાં એને એક્સાઇટમેન્ટ થાય કે નહીં તો તું એવું કેમ કરે છે? હા બોલો ખરાબ કરવું જોઈએ. વેરી ગુડ એમ કહી દે. હા ચાલો આપણે ચાલો યશસ્વી શું કરીએ આમાં? શું કરવાની આમાં? એ રીતના કરે હે આમાં બોલ બેટા. આમાં દેવની 1/3 ઘાત થાય એકની ને પછી અંશ અને આના વડે ભાગ. તારા જવાબમાં 1/3 આગળ નીચે સોરી 1/6 3/1/6 3/1/6 થશે. વ્યવસ્થિત લખી શકશો? કરાવી દેમ હળકો લખો ને તમે નોટમાં. ચાલો આ દાખલો થોડોક અઘરો છે એટલે જાતે કરી નાખજો. જવાબ બોલી દે રામા. ઉપર a + b + c નીચે c + b + a કેન્સલ 1. ચાલો આ દાખલો પહેલા એમ સાદું રૂપ આપવાનું એટલે 2 + x કેન્સલ એ 2x. આ તો અવ્યાખ્યાયિત. ચાલો કરાવી દઉં. a + x ના છેદમાં 2x આખાના છેદમાં x+2 કેન્સલ. કેમ કેન્સલ થાય? x ની કિંમત નથી. આનો જવાબ આવી ગયો -1. અવ્યાખ્યાયિત તમે સમજી બેઠો નીચે. ચાલો આવી ગયો જવાબ. અઘરો હતો એટલે કરાવી દીધો. ચાલો નેક્સ્ટ. ચાલો હવે આમાં બોલો બોલો ચાલો બોલો ચાલો બોલો. આટલી વાર લાગી એટલે મારે જ કરાવવું થાય છે.
ભાઈ 0 ચાન્સીસ કરવાનો નહીં, sin x by x. આ sin ax ની નીચે x તો છે જ. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. જોજો sin ax નીચે bx છે ને, b ને અત્યારે ભૂલી જાઓ, x તો છે. અહીંયા x ની બાજુમાં કોણ હોવો જોઈતો હતો? b નું ભાગ્યું તો b કા ગયો? આટલી આનો જવાબ કેટલો? a by b તો અચર. ઉદાહરણમાં મેં તમને કરાવેલું ને, હા પેલામાં sin 4x by sin 2x એટલે 4/2, આનો જવાબ આવે a by b. પણ તે પેલા છેલ્લા ઉદાહરણમાં કેવું કે sin 4x ના અવયવ પડી ગયેલા, મુકાઈ ગયેલું 2 sin 2x cos 2x. અને આમાં એના સૂત્ર મેં પેલું કીધું તે જ શું કરો, x વડે ભાગવાનું, અંશમાં a વડે ગુણવા ભાગવાનું, છેદમાં b વડે ગુણવા ભાગવાનું થશે. ચાલો આમાં ઓલાડી દાખલો આવી ગયો છે. ચાલો છેદમાં પાઈ મૂકીએ તો પાઈ ઓછા પાઈ 0, અંશ બી 0, 0/0 ફોર્મ છે. જવાબ શું આવે? પાઈ. ચાલો બરાબર છે. કેવી રીતના પાઈ? sin x by x, પણ એમાં x ટેન્સ હોવા જોઈએ ને. બરાબર છે. જો પાઈ ને આ સાઈડ લાવો તો x ઓછા પાઈ, એ બાજુ -1 વડે પાઈ ઓછા x ટેન્સ ટુ sin પાઈ x, સોરી પાઈ માઇનસ x એટલમાં પાઈ માઇનસ ઇન્ટુ 1/પાઈ. 1/પાઈ ને અલગ કરી દીધું કેમ કે અહીંયા સૂત્ર સેટ થઈ ગયું ને, 1 ગુણ્યા 1/પાઈ. સમજ પડશે તમને દાખલામાં? આવું સેટ કરવું પડે ને અમારે, તમે ડાયરેક્ટ માર્ક્સ કાપી લેશે. કરાવ્યું ડાયરેક્ટ કરાવી દીધું. ચાલ તો ભાઈ ચાલો બાળકો નેક્સ્ટ પોલારી દાખલો હજી એક. તો 0/0 છે, એ 0 થાય છે નહીં તો પટી ગયો. cos 0/પાઈ 1/પાઈ જવાબ. ચાલો હવે આવ્યો જોરદાર દાખલો. દાખલો એમ ગણીએ તો મજા આવી જાય. બોલો 0/0 નથી ને આવી, એ 0 નહીં થતો ને, થાય છે હવે. અંશ 0 નથી થતો, થાય છે ને. તો તમે ચેક કરો છો દાખલો, એટલે ચેક કરીને એ રીતે દાખલો થતો. એક રીત તો તમારે કેવી, ચાલો ધારો કે ત્રિકોણમિતિના સૂત્ર યાદ કરો. 1 - cos θ cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર sin સ્ક્વેર θ/2 સૂત્ર થાય છે વારી. ચાલો બાળકો સૂત્ર સેટ કરવા માટે ઉપર 1 - cos જોઈએ, 1 - cos, તો પહેલા માઇનસ કોમન, 1 - cos 2x નીચે માઇનસ cos 1 - cos x, માઇનસ માઇનસ કેન્સલ, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. 1 - cos તો 2 sin સ્ક્વેર x/2, x/2 નો મતલબ θ/2 નો મતલબ ખૂણો અડધો કરો, 2x ના 1 - cos x નો મતલબ sin સ્ક્વેર x/2 2 કેન્સલ. શું કરીએ હવે? અહીંયાથી પાછો દાખલો બે રીતે. પહેલી રીત કે તમે sin x નો મૂકી દે,
sin 2 થીટા બરાબર તો sin સ્ક્વેર x હોય તો sin x cos x by 2 આખાનો સ્ક્વેર એટલે કે 4 હા ફરી સૂત્ર જે તકલીફ આપે તે કેન્સલ થઈ ગયું હવે લિમિટ તો મૂકી દે cos 0 તારે જ બીજી રીત કરવી હોય ને તો અહીંયા તમારે અંશ અને છેદને x વડે ટેન્સ ટુ 0 પ્લસ x પાછું 2 વડે ગુણવા ભાગવાનું એવું હા ત્રીજી રીત બી એક છે કઈ ખબર તમે પહેલા જ સ્ટેપમાં શું કરી અંશ અને છેદ બંનેની કરણી તો આમાં કરણી કરો ને cos 2x plus 1 વડે ગુણો cos 2x cos 2x cos square 2x cos square 2x 1 cos x minus 1 ને cos x plus 1 cos x minus 1 into cos x બરાબર માઇનસ ટ્રાય કરજો કરાવો ટ્રાય કરી જો એમ એક દાખલો 4 રીતે થતો તો 4 4 તમારે થવું તો તમે ચાલો નેક્સ્ટ તો 0 by 0 છે હે એ જ 0 થાય છે sin 0 0 તો અંશ 0 થાય છે આ 0 cos 0 આ x ના લીધે ચાલો તો કંઈક વિચારવું પડે એક રસ્તો વિચારવો પડે ત્યાંથી x કોમન કરો અંશમાંથી ઓકે કર્યો પછી બરાબર ત્રિકોણમિતિ આવે 0 by 0 આવે એ સૂત્ર પાક્કા sin x by x અથવા tan x by x એ sin x by x નું કંઈ કરવું પડે તો x ને લઈ આવો નીચે સમજી ગયા આ x તકલીફ આપે છે ને બસ આપ લઈ આવો એને નીચે ઉપર a plus cos x બેઠો ઇન્ટુ માં 1 upon sin x by x સમજ પડી તો બાળકો હવે લિમિટ આની અલગ આની અલગ 1 upon આ લિમિટ 1 upon માં પર કેમ એકને લિમિટ નહીં લાગી એ અચરની લિમિટ નહીં લગાવે તો ચાલે તો 0 મૂકી દેવો આમાં તો નથી ને 0 by 0 તો મૂકી દેવો cos 0 1 upon a plus 1 સમજ પડશે નેક્સ્ટ દાખલો ડાયરેક્ટ મૂકી દઈએ આમાં તો 0x ની જગ્યાએ તો ઇન્ટુ sec 0 sec 0 ને 0 વડે ગુણ્યા તો 0 આનો જવાબ કેટલા આવશે 0 અવ્યાખ્યાયિત ગુણ્યા 0 પેલી 0 જ થાય સાચી વાત છે એટલે કે ઇન્ફિનિટી ગુણ્યા 0 0 જ થાય માઇનસ ઇન્ફિનિટી ગુણ્યા 0 બી 0 જ થાય તો એવી રીતના તમે નહીં લખી શકો મને કોઈક બીજી જવાબ 0 આવે એ સાચું રીત આપણે જે વિચારી હવે તમે લિમિટ ડાયરેક્ટ તમે એવું લખે 0 ગુણ્યા અવ્યાખ્યાયિત તો નહીં ચાલે માર્ક્સની ચલો આમાં એ 0 થાય છે એ 0 મૂકીએ sin 0 0 અહીંયા બી 0 આમ 0 ઉપર બી 0 અંશ અને છેદ બંને 0 થાય છે 0 by 0 છે વિચારવાનું ચાલુ કરી દેવો ત્રિકોણમિતિ આવે આટલું બધું
વિચારવાના. હા, sin x બાય x જ સેટ કરવું જ પડે ને એના માટે છેદમાં x લાવવા માટે અંશ અને છેદને x વડે ભાગી નાખો. અંશ અને છેદને x વડે ભાગી નાખો. sin ax ને x વડે ભાગીએ, x bx ને x વડે ભાગીએ તો b ax ને x વડે ભાગીએ તો a x ને x વડે ભાગીએ તો અપોનમાં x. ને x શૂન્યતર હોય તો જ ભગાય. તો x શૂન્યતર છે, સેપરેટ કર. sin ax ના છેદમાં x છે ને એમાં a ભાગવું પડે. સમજ પડી? કે બી બે બાજુ a વત્તા b અચળ તો ચાલશે. નીચે a વત્તા અને લિમિટ આપો, લિમિટ sin bx ના છેદમાં નીચે bx જ હોવો જોઈએ. b વડે ગુણ્યો તો ઉપર બી b વડે ગુણવાનું ને પણ બે બાજુ b વડે ગુણવાનું. સૂત્ર આટલું 1 ને ગુણ્યા a, 1 ગુણ્યા a વત્તા b, a વત્તા 1 ગુણ્યા a વત્તા b છેદમાં a વત્તા b કેન્સલ. પણ ક્યારે કેન્સલ થાય? તો આમાં કેવી રીતના ખબર પડે કે આ શૂન્યતર છે? હા, કેન્સલ થયા. એ લોકોએ બી લખી ના આપ્યું કે કેન્સલ. બહુ જૂની વસ્તુ છે પણ ખરેખરમાં સમજવાની વસ્તુ તમને લાગે કે તમે બહુ નોર્મલી લેવું. હા, હું સર કરે એક્સની કિંમત ડબલ 5 કોન્સેપ્ટ દાખલા થાય. ચાલો, હા, અડધો કલાક બાકી છે એટલે 15 મિનિટ વહેલા છોડા કીધી એટલે 15 મિનિટ બાકી. 15 મિનિટ વહેલા એટલે 15 મિનિટ. તો તમે કેટલી મિનિટને વહેલું સમજો? તમારા માટે વહેલું એટલે 20 મિનિટ. હા ચાલ, 10 મિનિટ બાકી છે. ચાલો, x ટેન્સ ટુ 0. ચાલો, હા, આમાં 0 મૂકી દઈએ. cos x 0 માઇનસ cos 0 અવ્યાખ્યાયિત માઇનસ અવ્યાખ્યાયિત કેન્સલ. એટલે નહીં જેસિકા, આ નહીં ચાલે જેસિકા, તું જાતે દાખલા કરવાની. હવે નહીં ચાલશે. ચાલો, અમારે કરાવવો પડે આ દાખલો છે, તું જાતે કરવા કે દરેક એને જાતે કરજે. ચાલ તો અહીંયા હિન્ટ આપ મને. સાઇન કોસ માં ફેરવી દે એવું જ કહેવા માંગે છે. ચાલો ફેરવો. કોસેક એક્સ પણ સાઇન એક્સ, કોટ એક્સ કોસેક સાઇન એક્સ, એસએફ એ સરખા અંશનું સાદું રૂપ 1 માઇનસ કોસેક્સ ના છે સાઇન એક્સ ને એફ એ બી 0/0 થતું જશે. બાળકો ત્રિકોણમિતિ છે એટલે બે રસ્તા છે, પરંતુ અહીંયા વાપરીએ સૂત્ર ત્રિકોણમિતિ 1 માઇનસ કોસેક્સ નું સૂત્ર ચેપ્ટર ચાલુ થયેલું ચાલો કીધું થોડાક વાંચી કાઢો. હવે તમે છે ને એકવાર વાંચી જ લેવાનું, હાથે રાખો, બેગમાં રાખવાની. સાઇન સ્ક્વેર તો સાઇન એક્સ નું મૂકી દે. કહી શકશો કોઈ સાઇન એક્સ નું સૂત્ર? નામ આટલું કહી દે. સાઇન 2 થીટા, સાઇન થીટા કોસ થીટા. એવી રીતના સાઇન એક્સ માં લખાય 2 સાઇન એક્સ બાય 2 કોણ ઉડી જશે? 0 કેન્સલ, એક સાઇન કેન્સલ. હવે 0 મુકાય તો છેદ 0 થાય છે. હા, સાઇન 0 0 નીચે કોસ 0 1. બાળકો આ રીત કરો તો સાચી. પેલું અવ્યાખ્યાયિત માઇનસ અવ્યાખ્યાયિત ખોટું. ચલો, મસ્ત દાખલો એક છે, બોલો. બાય 0 છે એ નોન 0/0 છે? એ 0 થાય છે, થાય છે. એ 0 થાય છે, અંશ બી 0 થાય છે. tan પાઈ, યસ, tan 0 0 તો tan પાઈ બી 0 જ થાય. આ 0/0 છે. ચાન્સ હશે જ, 100% ચાન્સ છે. તો કેવી રીતના બચાવી આને? તો tan 2x છે ને, tan x/x વાળું સૂત્ર સેટ કરવું. x માઇનસ પાઈ/2 માં x બી છે, x ગુણ્યા પાઈ/2 હટે ને તો પાઈ/2 અચળ ને બહાર કાઢી લે. તમે ખાલી 2 વડે ભગવાનું વિચારો છો. સમજજો મારી વાતને. બરાબર છે, આદેશ લેવો. વેરી ગુડ.
આદેશની રીત અહીંયા તમને કામ લાગશે. આદેશની રીત એ જ 0 થાય છે, છેદને જ લઈ લેવો આદેશ. નોર્મલી ઘણા દાખલા આવા હોય છે. દાખલામાં જો 0 થાય ને, અંશ બી 0 થાય, 0/0 હોય તો છેદને શું લઈ લેવાનું? રામેશ જેસિકા તું કઈ બોલતી હતી? સારું, પછી તને સમય આપું, પેલા દાખલો હવે થઈ જાય. આના બરાબર થીટા. બરાબર, થીટા આદેશ છે એટલે કે આખી રકમ હવે કયામાં જોઈએ? થીટામાં. એક્સ ને કરો, એક્સ ને કરવા કરતા બનાવો. કોને? એક્સ ને. એક્સ બરાબર -π/2 પેલી બાજુ, +π/2 થીટા બેઠો. ચાલો લિમિટ ચેન્જ કરવાની. જેમ પહેલી લિમિટ શું હતી? પહેલી લિમિટ જેમ x ટેન્ડ્સ ટુ π/2, જો x ટેન્ડ્સ ટુ π/2 હોય તો થીટા વિશે તમારું શું કેવું છે? થીટા ટેન્ડ્સ ટુ x ની કિંમત π/2 અહીંયા મૂકવાની. π/2 - π/2 0, એટલે કે થીટા બરાબર 0. સમજ પડી? આ લખ્યું તેમાં સમજ પડ્યા? પીળા કલરથી લખ્યું તેમાં કોને નહીં સમજ પડી? સિમરન બોલ બેટા, હું નહીં સમજ પડી? ઓકે, ચાલો તો આવી જાવ રકમમાં. લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 ની જગ્યાએ હવે તમારે શું લખવાનું? થીટા ટેન્ડ્સ ટુ 0. tan 2x માં x ની જગ્યાએ x π/2 પ્લસ થીટા ઢંભાઈ છેદમાં x માઇનસ π/2. x ની જગ્યાએ π/2 પ્લસ થીટા મૂકી દે. ના, ડાયરેક્ટ જ આ થીટા મૂકી દેવાય ને અહીંયા તો. ચાલો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0, કૌંસ છોડી નાખો. તેને અંદર ગુણ્યા તો બે કેન્સલ, એટલે tan π પ્લસ 2 થીટા છેદમાં થીટા. પાઈ પ્લસ ચરણ, ત્રીજા ચરણમાં tan કેવો? ધન. tan π પ્લસ 2 થીટા એટલે tan 2 થીટા જ છેદમાં થીટા. સૂત્ર સેટ થઈ ગયું. આદેશની રીત જેવો એમ રસ્તો ખોલી આપે. સમજ પડે છે વાતમાં? ભગવું 1 ગુણ્યા 2 ભાવ હે 2. જ્ઞાનસી અચો બે સ્કૂલ વાળા ટીચર બધાને કઈ પણ તકલીફ હોય તો કેવો. બીજી રીત જેસિકા કઈ બીજી રીત વિચારેલી? બોલ જેસિકા. હા, મેં સાંભળેલું તું કઈ વિચારેલું છે. હતી લાગે હવે નહીં મેર પડે એવું લાગે છે કે જે વિચાર્યું તે રીતે. બરાબર, જો બીજી રીત હું તમને કેમ. x વડે ભાગવાથી છે ને અંશમાં, હા જેસિકા, જો અંશમાં સૂત્ર સેટ થઈ જશે, છેદમાં પાછા લોચા રહેવાના. x માઇનસ π/2 આવું કે આપણે 2x વડે અંશ અને ઉપર, ચાલ ઉપર તો સૂત્ર સેટ થઈ જાય, પણ નીચે સાઈડ પર તો બી x તો રહ્યો જ ને. આ બી 0/0 જ થવાનું. π/2 મૂકે તો બી આ 0 થઈ જાય. તમારું છેદ તો આ છે એટલે કે 2x એ નહીં બચાવી શક્યો. 2x વડે ભાગવાથી 2x. સમજ પડી? હા હા, એક વાર તને બતાવી દેમ છું. ચાલો ચાલુ કરીએ છીએ બાળકો. સમજો હું શું મમ્મી. x માઇનસ π/2 છે આપણે x માઇનસ π માંથી માઇનસ કોમન કરી લેમ. આ π/2 માઇનસ છે બરાબર. tan 2x છે એમાંથી એક કામ કરો, 2 વડે ગુણી ભાગી નાખો એટલે 2 tan x tan 2x આ છે x માઇનસ π. 2 વડે ગુણ્યા તો 2x માઇનસ π થાય. 2x માઇનસ π માંથી માઇનસ અહીંયા x ટેન્ડ્સ ટુ π/2. 2 tan 2x ના છેદમાં માઇનસ ઓફ π માઇનસ. બરાબર, tan 2x છે ને 2x નો π માઇનસ છોકરો ચાલે. tan 2x ને tan π માઇનસ 2x લખે ચાલે. આ બે હરખું કરવાની કોશિશ. તમે શું કરો ખબર? 2x છે તો નીચે 2x લાવવાની કોશિશ કરો. મેં અહીંયા ઊંધું કરું છું, અને અહીંયા લાવવાની કોશિશ. જો આવું બી વિચારવું પડે. તો તમે ઊંધું વિચારો પ્રિયાંશી.
પાઈ માઇનસ 10 ગુણ આ વસ્તુ આનું સાદુરૂપ આપું તો અહીંયા માઇનસ આવવું જોઈએ ને એનો મતલબ એવો વાતને સમજજો 10 પાઈ માઇનસ x લખે તો માઇનસ 10 2x અને અહીંયા માઇનસ 10 2x એનો મતલબ હજી એક માઇનસ આપી દે તો આનું માઇનસ આ માઇનસ સાથે જોડાઈને પ્લસ કરી આપશે લિમિટ ધારો કે યસ સૂત્ર સેટ થઈ ગયું છે હવે આમાં એ બે વડે ગુણીકારો એટલે x ટાઈમ્સ પાઈ 2x પેલી બાજુ એટલે પાઈ માઇનસ 2x માઇનસ માઇનસ કેન્સલ સૂત્ર સેટ થઈ ગયું છે આ બે ને તો લિમિટ નહીં લાગે બાકીનાની લિમિટ 1 2 1 આ 2 અલગ જવાબ આવ્યો કે એક જ આવ્યો પણ મારો કે મારા હિસાબે આવું નહીં આદેશ જ બેસ્ટ રહેશે આ તમને તકલીફ આપી શકે આ વસ્તુ સેટ કરવા અને કહેવાય પાટિયા બેસાડવાની રીત ધારો કે પાટિયા બી બે પ્રકારના હોય છે એક સાચું પાટિયું ને એક જૂઠું પાટિયું સાચા પાટિયાનો મતલબ થયું ખબર જવાબ લાવવા માટે કોઈ બી કર્યું સાચું પાટિયું એટલે જવાબ લાવવા માટે જે સત્ય છે તે કર્યું પાટિયાનો મતલબ કે તમે સેટિંગ કરો છો સેટ કરો છો સો ભાગો છો તેનું ઉપર સમજ પડે છે સમજજો અને બાળકો જે ડબલઈમાં આ દાખલો હજી આરામથી થાય એક ખતરનાક રીત શીખવામાં આવશે એ રીત તમે એનસીઆરટીમાં નહીં વાપરી શકો એવી એક રીત હું તમને ચાલો તો બસ આપણે આવતીકાલથી આગળ વધીશું આજના માટે આટલું જ મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ